સુરત શહેરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરી રહ્યા છે, ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા તેવું ઘાટ હવે જોવા મળી રહ્યું છે. સામાન્ય બોલાચાલીમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરનાર આરોપીને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપીને વધુ તપાસ હાથ ધરી. ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય બોલચાલીમાં જોતજોતમાં ચપ્પુ કાઢીને ફેરવી દીધું. જોકે સદનસીબે ગંભીર ઈજા નહીં થતાં યુવકનો જીવ બચી ગયો. પૈસાની લેતી દેતીમાં વાત કરવા પહોંચ્યો અને હુમલો થઈ ગયો. ડિંડોલી પોલીસે નિલેશ નામના યુવકની ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી. હાલ ડિંડોલી પોલીસે આરોપી દેવેન્દ્રની ધરપકડ કરી જેલ પાછળ ધકેલી દીધો છે. જોકે લોકોની માંગ છે કે છાસવારે આ પ્રકારના તત્વો દ્વારા હુમલો થતા હોવાથી તેમની સામે પેટ્રોલિંગ વધારી કાર્યવાહી કરવી જોઈએ. હુમલાના સીસીટીવી પર સામે આવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.